નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા આ વિશ્લેષણમાં. આજે આપણે એક એવા પુસ્તકની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ જેણે નાણાકીય જગતમાં એમ કહીએ તો ઘણી હલચલ મચાવી છે. હા, પુસ્તક છે ધી આલ્કેમી ઓફ ફિનાન્સ. અડધી ટ્રેડિંગ ડાયરી જેવું, અડધું ફિલોસોફિકલ. બરાબર. અને એ પણ એક એવા દિગ્ગજ રોકાણકારના મનની અંદરની વાત જે આપણને જાણવા મળે છે. લેખક છે જ્યોર્જ સોરોસ, જેમનું નામ ઘણીવાર પેલું બેંક ઓફ ઇંગ્લેન્ડને તોડનાર તરીકે લેવાય છે. હા, એ નામ તો જોડાયેલું જ છે એમની સાથે. પણ એક વાત સ્પષ્ટ કરવી જરૂરી છે શરૂઆતમાં જ. આ કોઈ પેલી ફટાફટ પૈસાદાર બનો ટાઈપની બુક નથી હો. ના, બિલકુલ નહીં. એવું સમજવાની ભૂલ ન કરવી. આ પુસ્તક ખરેખર ઊંડું છે. તમને વિચારવા પર મજબૂર કરે એવું. કદાચ થોડું જટિલ પણ લાગે. ચોક્કસ, સહેલું નથી વાંચવું. પણ એમાં જે મુખ્ય વિચાર છે ને, એ એટલો દમદાર છે, એટલો ક્રાંતિકારી છે કે આપણી બજારોને જોવાની દ્રષ્ટિ બદલાઈ જાય. કદાચ જીવનના બીજા પાસાઓને પણ. હા, બિલકુલ. તો આજે આપણો હેતુ એ જ છે કે સોરોસના આ વિચારો, ખાસ કરીને એમનો જે પેલો પ્રખ્યાત રિફ્લેક્સિવિટીનો સિદ્ધાંત છે. હા, રિફ્લેક્સિવિટી. એને આપણે સરળ ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીશું. અને આપણી આ ચર્ચા ધી આલ્કેમી ઓફ ફાઇનાન્સ પુસ્તક પર જ આધારિત રહેશે. ચાલો તો શરૂ કરીએ. સીધા મુદ્દા પર આવીએ. મોટાભાગે આપણે જે નાણાકીય સિદ્ધાંતો સાંભળીએ છીએ, એટલે યુનિવર્સિટીમાં કે પુસ્તકોમાં. હા, એ બધા પેલી એફિશિયન્ટ માર્કેટ હાઇપોથેસિસ પર આધારિત હોય છે. બરાબર. EMH જેને કહેવાય. એક્ઝેક્ટલી. EMH. એનો મૂળભૂત ખ્યાલ શું છે કે બજારમાં કોઈ પણ શેરનો ભાવ કે કરન્સીનો ભાવ, એમાં બધી જ ઉપલબ્ધ માહિતી આવી ગઈ છે. જાણે બજાર એકદમ સ્માર્ટ છે. સુપર કમ્પ્યુટર જેવું. તર્કસંગત, બધું ગણીને જ ભાવ નક્કી કરે છે. એમ જ ને? હા, વિચાર તો એવો જ છે. અને સાંભળવામાં પણ બરાબર લાગે. પણ અહીં જ સોરોસ અલગ પડે છે. બહુ જ અલગ. એ આ વિચારને સદ્ધંતર નકારે છે. સ્પષ્ટ કહે છે, ના, બિલકુલ નહીં. બજારો આ રીતે કામ નથી કરતા. ઓકે, તો પછી કેવી રીતે કામ કરે છે? એમનો જે મુખ્ય સિદ્ધાંત છે રિફ્લેક્સિવિટી. હા, રિફ્લેક્સિવિટી. આ શબ્દ જરા ટેકનિકલ લાગે, પણ આ જ આખા પુસ્તકનો, એમની ફિલોસોફીનો હાર્દ છે. બજારની ગતિશીલતા સમજવાની ચાવી છે. તો શું છે આ રિફ્લેક્સિવિટી? પરંપરાગત સિદ્ધાંતો તો કહે છે કે રોકાણકાર બહાર ઊભો રહીને બધું જુએ છે, પ્રયોગ પર અસર નથી કરતો. અહીં જ સોરોસ મોટો વાંધો ઉઠાવે છે. એ કહે છે કે નાણાકીય બજારોમાં આપણે, મતલબ કે રોકાણકારો, એ પ્રયોગની બહાર નથી, પ્રયોગની અંદર છીએ. અચ્છા, એટલે આપણી ખરીદી વેચાણની અસર પડે છે? ખાલી અસર નહીં. આપણી ક્રિયાઓ જે આપણી માન્યતાઓ પર આધારિત છે, આપણા પૂર્વગ્રહો પર આધારિત છે, એ સીધી રીતે એ વાસ્તવિકતાને જ બદલી નાખે છે જેનું આપણે મૂલ્યાંકન કરી રહ્યા છીએ. ઓહ, એટલે એક લૂપ જેવું થયું. આપણી માન્યતા બજારને બદલે અને બદલાયેલું બજાર આપણી માન્યતાને. બરાબર પકડ્યું. એ જ દ્વિમાર્ગી પ્રતિસાદ લૂપ છે આ. એના બે મુખ્ય ભાગ છે. કયા બે ભાગ? પહેલું છે સમજણ અથવા ધારણા. હા. મતલબ આપણે વાસ્તવિકતાને કેવી રીતે જોઈએ છીએ. કોઈ શેરનો ભાવ શું હોવો જોઈએ, એ આપણી સમજ. આ સમજ આપણા નિર્ણયોને આકાર આપે. અને બીજો ભાગ? બીજો ભાગ છે નિર્ણયો અને ક્રિયાઓ. ડિસિઝન્સ એન્ડ એક્શન્સ. આપણે જે ખરીદીએ, વેચીએ, એ નિર્ણયો બજારને અસર કરે. ભાવ બદલે, માહોલ બદલે. અને આ બદલાયેલું બજાર એ મૂળ વાસ્તવિકતાને પણ અસર કરે. દાખલા તરીકે કોઈ કંપનીના શેરનો ભાવ બહુ વધી જાય તો એ કંપની માટે પૈસા ઊભા કરવા સહેલા બની જાય. સમજાયું. અને આ બદલાયેલી વાસ્તવિકતા પાછી આપણી પેલી પહેલી સમજણને અસર કરે. એટલે આ ચક્કર ચાલે જ કરે. હા, સતત. આ થોડું એમ કે થિયોરેટિકલ લાગે કદાચ. હા, થોડું છે. કોઈ ઉદાહરણ આપી શકો? બિન નાણાકીય ઉદાહરણ હોય તો પણ ચાલે. સમજવામાં સરળતા રહે. ચોક્કસ. એક સરસ ઉદાહરણ છે. ધારો કે કોઈ સરેરાશ વિદ્યાર્થી છે. બહુ હોશિયાર નહીં, બહુ નબળો પણ નહીં. હા. એને કોઈ બહુ જ પ્રતિષ્ઠિત, પ્રભાવશાળી શિક્ષક કહે કે બેટા તારામાં તો જબરદસ્ત ક્ષમતા છે. તું ધારે ને તો ક્લાસમાં ફર્સ્ટ આવી શકે છે. અચ્છા. હવે શરૂઆતમાં કદાચ વિદ્યાર્થીને વિશ્વાસ ન બેસે. પણ પેલો શિક્ષક વારંવાર કહે, એને પ્રોત્સાહન આપે. એટલે ધીમે ધીમે એ માનવા લાગે કે હા, મારામાં કંઈક ખાસ છે. બરાબર. એની ધારણા બદલાઈ. હા. અને એ ધારણાને કારણે એનું વર્તન બદલાય. એ વધુ મહેનત કરવા લાગે, ક્લાસમાં ધ્યાન આપે, હોમવર્ક બરાબર કરે. અને પરિણામ? પરિણામે એના માર્ક સુધરે,
બીજા શિક્ષકો પણ નોંધ લે, એનો આત્મવિશ્વાસ વધે અને ખરેખર અમુક સમય પછી એ ક્લાસના ટોપ વિદ્યાર્થીઓમાં આવી જાય. વાહ! એટલે અહીં પેલી શરૂઆતની ધારણા જે કદાચ ત્યારે 100% સાચી નહોતી, એણે આખરે વાસ્તવિકતા બનાવી દીધી. એક્ઝેક્ટલી. આ છે રિફ્લેક્સિવિટી. ધારણાએ વાસ્તવિકતા બદલી અને બદલાયેલી વાસ્તવિકતાએ ધારણાને પાછી મજબૂત કરી. હવે આ જ વસ્તુને શેરબજારમાં વિચારો. સમજાયું. ધારણા અને વાસ્તવિકતા એકબીજાને અસર કરે છે. પણ સોરસ આમાં બીજો એક શબ્દ ઉમેરે છે, ભ્રમણાત્મકતા, ફેલેબિલિટી. એ શું છે? ભ્રમણાત્મકતા એનો સીધો સાદો અર્થ છે કે માણસ તરીકે આપણે ભૂલ કરી શકીએ છીએ. દુનિયા વિશેની આપણી સમજ ક્યારેય સંપૂર્ણ નથી હોતી. હંમેશા અધૂરી હોય છે, ઘણીવાર ખોટી પણ હોય છે. એટલે આપણા પૂર્વગ્રહો, આપણી મર્યાદિત જાણકારી. હા, આપણા બાયસીસ, આપણા બ્લાઇન્ડ સ્પોટ્સ, આપણી પાસે દુનિયાને સમજવાના જે માનસિક મોડલ છે એ હંમેશા અધૂરા હોય છે. આપણે ક્યારેય આખું ચિત્ર નથી જોઈ શકતા. તો જ્યારે આ બંને વસ્તુ ભેગી થાય, આપણી ભૂલ કરવાની વૃત્તિ, ભ્રમણાત્મકતા, અને આ ધારણા વાસ્તવિકતાનું ચક્ર, રિફ્લેક્સિવિટી, ત્યારે શું થાય છે બજારમાં? ત્યારે જ ખરી ગડબડ થાય છે. ત્યારે જ બજારમાં મોટા ઉતાર ચઢાવ આવે છે, પરપોટા બને છે અને ફૂટે છે. ધારો કે રોકાણકારોનું એક મોટું જૂથ છે. હા. એ લોકો કોઈ એક સેક્ટર કે સ્ટોક વિશે કોઈ ખોટી માન્યતા અથવા તો જરૂર કરતાં વધુ પડતી આશા બાંધી લે છે. હા. આ થઈ ભ્રમણાત્મકતા. પછી એ લોકો એ માન્યતાના આધારે ખરીદી ચાલુ કરે છે. પૈસા નાખ્યા છે સ્ટોકમાં. એટલે ભાવ વધવા માંડે. બરાબર. અને અહીં રિફ્લેક્સિવિટી કામે લાગે છે. વધતા ભાવો જોઈને પેલા રોકાણકારોને શું લાગે? એમને લાગે કે જોયું, અમે સાચા હતા. આ સ્ટોક સારો જ છે, એટલે તો ભાવ વધે છે. હા, એમને પોતાની માન્યતા સાચી લાગવા માંડે, ભલે એ ખોટી હોય. અને આ જોઈને બીજા લોકો પણ આકર્ષાય. મીડિયામાં ચર્ચા થાય, આ સ્ટોક તો રોકેટ છે. પછી તો બધા જ એમાં કૂદી પડે. એક સ્વમજબૂત, સેલ્ફ રીઇન્ફોર્સિંગ વલણ બની જાય. એટલે ધારણા અને ભાવ એકબીજાને ઉપર ને ઉપર ધકેલતા જાય. ઘણીવાર કંપનીની સાચી સ્થિતિ કરતાં ક્યાંય દૂર. બિલકુલ. અને આ જ પ્રક્રિયા છે જે મોટા તેજીમંદીના ચક્રો, બૂમ એન્ડ બસ્ટ સાયકલ્સ બનાવે છે, જે આપણે ઇતિહાસમાં વારંવાર જોયા છે. .com બબલ, 2008ની મંદી પહેલા હાઉસિંગ બબલ. હા, .com બબલનું ઉદાહરણ અહીં બરાબર બેસે છે. એને આ રિફ્લેક્સિવિટીના ચશ્માથી જોઈએ તો તેજીનો તબક્કો કેવી રીતે બન્યો? .com બબલ એ પરફેક્ટ ઉદાહરણ છે. જો તેજીનો તબક્કો એટલે કે પાર્ટી ટાઈમ. એની શરૂઆત હંમેશા કોઈક સાચી વાતથી થાય છે. કોઈક હકારાત્મક વિકાસ હોય અને એની સાથે થોડો ઉત્સાહ જોડાયેલો હોય. .com વખતે શું હતું એ? ઇન્ટરનેટ. ઇન્ટરનેટ ખરેખર એક ક્રાંતિ હતી. એમાં કોઈ શંકા નહોતી. એમાં જબરદસ્ત સંભાવનાઓ હતી. આ વાસ્તવિકતા હતી. પણ એની સાથે ગેરસમજ શું જોડાઈ? પેલી ભ્રમણાત્મકતા. ગેરસમજ એ હતી કે જે કોઈ કંપનીના નામ પાછળ .com લાગે એટલે બસ એ અબજોપતિ બની જ જશે. ભલે નફો ન કરતી હોય, ભલે એનો બિઝનેસ મોડલ બરાબર ન હોય. નફાની કોઈને પડી નહોતી. બસ ગ્રોથ અને આઈબોલ્સ મહત્વના હતા. અને પછી પેલો લૂપ ચાલુ થયો? હા, લોકોએ આવા સ્ટોક્સ ખરીદવાનું શરૂ કર્યું. ભાવ આસમાને પહોંચ્યા. વધતા ભાવોએ પેલી ગેરસમજને સાબિત કરી દીધી કે .com એટલે જ સફળતા. મીડિયાએ ફૂંકીને મોટું કર્યું. સામાન્ય માણસ પણ પૈસા નાખવા દોડ્યો. રખેને ટ્રેન્ડ છૂટી જાય, ફોમો. ભાવો સાવ અતાર્કિક સ્તરે પહોંચી ગયા. એટલે એક ખોટી ધારણાએ એક નવી પણ ખોખલી વાસ્તવિકતા ઊભી કરી દીધી. બરાબર. અસ્થિર, અસસ્ટેનેબલ વાસ્તવિકતા. આ થઈ તેજીની પાર્ટી. પણ પાર્ટી હંમેશા નથી ચાલતી. પછી આવે હેંગઓવર, મંદીનો તબક્કો, ધ બસ્ટ ફેઝ. બરાબર. આખરે શું થાય? પેલી આકાશને આમતી ધારણાઓ અને જમીની હકીકત કે કંપનીઓ તો હજી ખોટ જ કરે છે, વચ્ચેનો ગેપ એટલો મોટો થઈ જાય કે એને છુપાવી ન શકાય. કંઈક તો એવું બને જે પરપોટાને ફોડી નાખે. હા, કોઈ મોટી કંપની ડૂબી જાય, વ્યાજદર વધી જાય, સરકાર કોઈ નવો નિયમ લાવે, કંઈક બને. અને જેવો પરપોટો ફૂટે, જેવું વલણ બદલાય કે તરત પેલો રિફ્લેક્સિવ લૂપ ઊંધી દિશામાં ચાલુ. અને એટલી જ તાકાતથી જેવો ભાવ ઘટવા માંડે, નવી ધારણા ફેલાય. અરે, આ બધું તો બોગસ હતું. આ કંપનીઓ નકામી છે. અને લોકો ગભરાઈને વેચવા માંડે. હા, પેનિક સેલિંગ.
લોકો વેચે, ભાવ વધુ તૂટતા ભાવો પેલી નવી નકારાત્મક ધારણાને સાબિત કરે, વધુ લોકો વેચવા દોડે. ઉપર જતી વખતે જેવું જોર હતું, નીચે આવતી વખતે પણ એટલું જ, કદાચ વધારે. બાપરે, આ તો ખરેખર ડરાવણું લાગે. પણ હા, આ સમજવું બહુ જરૂરી છે. તો આનો મતલબ એ થયો કે સોરોસ જેવા સફળ રોકાણકારો ભવિષ્ય નથી ભાગતા. હા, બિલકુલ નહીં. એ લોકો એમ નથી કહેતા કે મને ખબર છે કાલે શું થશે. તો પછી એમની સફળતાનું રહસ્ય શું છે? એમની રણનીતિ એ છે કે બજારમાં અત્યારે કઈ પ્રબળ ગેરસમજ ચાલી રહી છે, એને ઓળખવી, કઈ ધારણા વાસ્તવિકતાને ચલાવી રહી છે અને શું એ ધારણા ટકી શકે એમ છે. અને પછી એનો ફાયદો ઉઠાવો. હા, એ આ રિફ્લેક્સિવ તેજી મંદીના ચક્ર પર સવારી કરવાનો પ્રયાસ કરે છે. પણ સૌથી અગત્યનું, એમને ખબર હોય છે કે પાર્ટી ક્યારે પૂરી થવાની છે, ક્યારે ચૂપચાપ નીકળી જવાનું છે, બધું તૂટી પડે એ પહેલા. અને એ સ્વીકારીને ચાલે છે કે ખોટા પણ પડી શકે છે. આ ખરેખર રોકાણ વિશે વિચારવાની એકદમ અલગ જ રીત છે. અને પેલી ટ્રેડિંગ ડાયરીની વાત તમે કરી હતી, એ આ પુસ્તકને કેવી રીતે ખાસ બનાવે છે? એ જ તો આ પુસ્તકની યુનિક વાત છે. સોરોસ ખાલી થિયોરી નથી આપતા. એ પુસ્તકમાં એમની પોતાની વાસ્તવિક સમયની ટ્રેડિંગ ડાયરીના પાના પણ સામેલ કરે છે, જ્યારે એ ક્વોન્ટમ ફંડ ચલાવતા હતા ત્યારના. ઓહો, એટલે આપણે જોઈ શકીએ કે એ આ સિદ્ધાંતનો ઉપયોગ ખરેખર કેવી રીતે કરતા હતા. હા, એ શું વિચારતા હતા, કયા સોદા કરતા હતા, શા માટે કરતા હતા, એ બધું. શું એમાં ખાલી એમની સફળતાની જ વાતો છે? ના, એવું બિલકુલ નથી. અને એટલે જ એ વધુ મૂલ્યવાન છે. એ ડાયરીમાં એમની ભૂલો પણ છે, એમની શંકાઓ પણ છે, એમના વિચારો કેવી રીતે બદલાયા એ પણ છે. એટલે એ પણ એમની ભ્રમણાત્મકતા સ્વીકારે છે. 100%. તમે વાંચી શકો કે એ લખે છે, મને લાગતું હતું કે આમ થશે, પણ બજાર ઊંધું ગયું. લાગે છે મારી સમજણમાં કંઈક ભૂલ છે, મારે મારી પોઝિશન બદલવી પડશે. એ સતત પોતાની જાતને પ્રશ્નો પૂછે છે. જ્યારે ખોટા પડે ત્યારે સ્વીકારે છે અને નુકસાન કાપીને બહાર નીકળી જાય છે. આ તો ખરેખર પ્રામાણિકતા કહેવાય. હા, એટલે આ પુસ્તક કોઈ જાદુઈ ચિઠ્ઠી નથી, પણ એક માસ્ટર રોકાણકાર કેવી રીતે આ અરાજક બજારમાં અનિશ્ચિતતા વચ્ચે પોતાના સિદ્ધાંતો અને શિસ્તનો ઉપયોગ કરીને ટકી રહેવાનો અને નફો કમાવાનો પ્રયાસ કરે છે, એનો એકદમ કાચો અને રિયલ ચિતાર આપે છે. ખૂબ સરસ. સિદ્ધાંત અને વ્યવહાર બંને. તો આટલી ચર્ચા પછી આપણે આમાંથી મુખ્ય શીખ શું નહીં શકીએ? સામાન્ય રોકાણકાર માટે શું કામનું છે આ બધું? મને લાગે છે કે 4 મુખ્ય મુદ્દાઓ છે જે આપણે યાદ રાખી શકીએ. સોરોસની ફિલોસોફીનો સાર કહી શકાય. કયા 4 મુદ્દા? પહેલું અને સૌથી મહત્વનું, બજારો 100% તર્કસંગત નથી, એ માનવીય છે. બજાર એટલે લોકોનો સમૂહ, અને લોકોમાં લાગણીઓ હોય, ડર હોય, લોભ હોય, ટોળામાં ભળી જવાની વૃત્તિ હોય. એટલે બજારના ભાવ હંમેશા સાચા જ હોય એવું જરૂરી નથી. એ ઘણીવાર વાસ્તવિકતાથી દૂર હોઈ શકે છે. બીજું, તક શોધવી હોય તો બજારની પ્રવર્તમાન ગેરસમજણ પ્રિવેલિંગ બાયસ ને ઓળખવાનો પ્રયાસ કરો. જુઓ કે મોટાભાગના લોકો શું માની રહ્યા છે. શું એમની માન્યતામાં કોઈ ખામી છે? ટોળું ક્યાં ભાગી રહ્યું છે અને શા માટે એ ખોટા હોઈ શકે? અહીં મોટી તકો રહેલી છે. ત્રીજું, વિશ્લેષણ કરતી વખતે માત્ર આંકડા ન જુઓ, રિફ્લેક્સિવિટીને ધ્યાનમાં રાખો. વિચારો કે બજારની માન્યતા અને રોકાણકારોની ક્રિયાઓ ભવિષ્યમાં કંપનીના મૂળભૂત તત્વોને કેવી રીતે અસર કરશે. આ પ્રતિસાદ લૂપને સમજવો જરૂરી છે. અને ચોથો મુદ્દો, જે સોરોસ પોતે જીવીને બતાવે છે, તમે ખોટા પડી શકો છો એ સ્વીકારો. એમ્બ્રેસ ફાલેબિલિટી. રોકાણમાં ધ્યેય હંમેશા સાચા પડવાનો નથી, એ શક્ય જ નથી. ભૂલ થાય એ સ્વાભાવિક છે. અગત્યનું એ છે કે ભૂલને જલ્દી ઓળખો અને નુકસાનને વધવા ન દો. હા, સોરોસનું પેલું વાક્ય અહીં બરાબર બંધ બેસે છે. તમે સાચા છો કે ખોટા એ મહત્વનું નથી. મહત્વનું એ છે કે જ્યારે સાચા પડો ત્યારે કેટલું કમાઓ છો અને જ્યારે ખોટા પડો ત્યારે કેટલું ગુમાવો છો. બસ આટલું જ. રિસ્ક મેનેજમેન્ટ આ જ છે. ખરેખર, મોટા નફા અને નાના નુકસાન આ જ રમત છે. ધી આલ્કેમી ઓફ ફાઇનાન્સ ભલે અઘરું પુસ્તક હોય, પણ એનો આ મુખ્ય સંદેશ, રિફ્લેક્સિવિટી અને ભ્રમણાત્મકતા, એ રોકાણ પ્રત્યેનો આપણો નજરિયો બદલી શકે છે. ચોક્કસપણે. એ આપણને શીખવે છે કે બજાર કોઈ બંધિયાર કોયડો નથી જેનો એક જ સાચો જવાબ હોય.
પણ એ તો લાખો લોકો જેમના પોતાના પૂર્વગ્રહો છે, જે ભૂલો કરી શકે છે, જેમાં આપણે પણ આવી ગયા, એમના દ્વારા સતત લખાતી એક જીવંત વાર્તા છે, એક લિવિંગ બ્રીધિંગ સ્ટોરી. અને જો આપણે આ વાર્તાના પાત્રોની માનસિકતા, એમના વિચારો અને આ ધારણા વાસ્તવિકતાના ખેલને સમજવાનો પ્રયત્ન કરીએ, તો કદાચ આપણે વાર્તામાં વધુ સારી રીતે ટકી શકીએ અને કદાચ સફળ પણ થઈ શકીએ. બહુ સરસ વાત કહી. અને આ ચર્ચાના અંતે શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકતા જઈએ. હા, જરૂર. આ જે રિફ્લેક્સિવિટીનું સિદ્ધાંત છે કે માન્યતાઓ વાસ્તવિકતાને બનાવે છે અને વાસ્તવિકતા પાછી માન્યતાઓને, શું આ ફક્ત શેર બજાર કે નાણાકીય બજારોમાં જ જોવા મળે છે? રસપ્રદ સવાલ. શું આ જ વસ્તુ રાજકારણમાં, સમાજમાં થતા ફેરફારોમાં, ફેશન ટ્રેન્ડ્સમાં કે પછી આપણા અંગત સંબંધોમાં પણ કામ કરતી હશે? અને જો હા, તો એની અસરો શું હોઈ શકે? આના પર વિચારવું ખરેખર રસપ્રદ રહેશે.